સુધી આપણે વાત કરી સ્વાધ્યાય 14.1 અને 14.2 જેમાં આપણે શીખ્યા મધ્યકની અલગ અલગ રીતો અને બહુલક શોધવાનું એક સૂત્ર. તો આ બધા સૂત્રોને આધારે 14.1 અને 14.2 આપણા પૂર્ણ થયા. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ છે મધ્યસ્થ. મધ્યસ્થનું સંકેત છે એમ, અને આ મધ્યસ્થ શોધવા માટેનું જે સૂત્ર છે એ સૂત્રને આપણે સ્વાધ્યાય 14.3ના દાખલાની સાથે સમજતા જઈએ. તો પહેલાં જોઈએ મધ્યસ્થનું સૂત્ર અને તેની સંજ્ઞાઓ, અને તે પછી તેના સ્વાધ્યાય 14.3ના દાખલા તેના આધારે આપણે કરવાના છે. તો આપણે એ કરતા જઈએ. મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 CF છેદમાં f ગુણ્યા h. અહીં l બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમાં n/2 કરતાં મધ્યસ્થ વર્ગ મળે તે. n બરાબર અવલોકનોની સંખ્યા. CF બરાબર મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ. દાખલા પહેલામાં આપેલી વિગતને આધારે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાના છે. તેથી આપણે 3 કોષ્ટક તૈયાર કરીએ. અહીં આપણે મધ્યક શોધવા માટે આ મુજબ કોષ્ટક તૈયાર કરીએ. વર્ગ આપેલો છે 65 થી 85, જેની આવૃત્તિ છે 4. તો મધ્ય કિંમત 65 વત્તા 85 ભાગ્યા 2 કરતા 75 મળે. એ જ રીતે સમગ્ર કોષ્ટકમાં આપેલા વર્ગના મધ્ય કિંમતનું ખાનું તૈયાર કરીએ. ત્યારબાદ અગાઉ આપણે શીખ્યા છીએ તેમ ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. અહીં આપણે 135 ને a તરીકે ધારી અને કિંમત મૂકતા uiની જે કિંમત મળે છે એ મુજબ કોષ્ટક તૈયાર કરીએ. ત્યારબાદ મધ્ય કિંમત અને uiનો ગુણાકાર fi ui એ રીતે મધ્યક માટેનું કોષ્ટક તૈયાર કરીએ અને મધ્યકના સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપીએ. મધ્યકનું સૂત્ર આપણે વાપર્યું છે એ મુજબ a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a બરાબર 135, સિગ્મા fi ui 7, સિગ્મા fi 68 અને h બરાબર 20 મૂકી સાદુરૂપ આપતા મધ્યક મળે છે 137.05. હવે મૂળ અગત્યની વાત, મધ્યસ્થ m શોધવા માટે આપેલી આવૃત્તિ જે છે એની બાજુના ખાનામાં સંચયી આવૃત્તિનું કોષ્ટક બનાવીશું. સંચયી આવૃત્તિ એટલે પ્રથમ આવૃત્તિ 4, તો સંચયી આવૃત્તિ 4. દ્વિતીય વર્ગની આવૃત્તિ 5 છે, તો પ્રથમ અને દ્વિતીય વર્ગની આવૃત્તિનો સરવાળો 4 વત્તા 5 બરાબર 9. ત્રીજા વર્ગની આવૃત્તિ 13 છે, તો 4 વત્તા 9 વત્તા 13 બરાબર 22. આ રીતે સંચયી આવૃત્તિનું કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. હવે આ સંચયી આવૃત્તિના ખાનામાં જોતા ટોટલ આવૃત્તિ આપણને મળે છે 68, એટલે 68 ભાગ્યા 2 બરાબર 34, અને 34 એ કયા વર્ગમાં આપણને મળે છે, એટલે કે 34 આવૃત્તિ કઈ સંચયી આવૃત્તિમાં સમાય છે એ આપણે જોવાનું છે. અહીં ત્રીજો અને ચોથો વર્ગ 125 થી 145ની સંચયી આવૃત્તિ છે 42. માટે આ મધ્યસ્થ શોધવા માટે જે વર્ગ મુખ્ય આપણે શોધવાનો છે તે વર્ગ બનશે 125 થી 145. હવે સૂત્રમાં કિંમત મૂકતા l બરાબર 125, n બરાબર 68, f બરાબર 20, cf બરાબર 34 અને h બરાબર 20. મધ્યસ્થ m બરાબર સૂત્રમાં કિંમત મૂકીએ તો m બરાબર 125 વત્તા 34 ઓછા 22 ભાગ્યા 20 ગુણ્યા 20, એટલે મધ્યસ્થ મળશે 137 એકમ. હવે બહુલક માટે જોતા સંચયી આવૃત્તિના ખાનામાં પ્રથમ આવૃત્તિ 4 છે, બીજી આવૃત્તિ 9 છે, ત્રીજી આવૃત્તિ 22 અને ચોથી સંચયી આવૃત્તિ છે 42. એટલે 68 ભાગ્યા 2 બરાબર 34 એ સંચયી આવૃત્તિના ખાનામાં જોતા 42 વાળી સંચયી આવૃત્તિના ખાનામાં સમાય. માટે અહીં બહુલકીય વર્ગ બનશે 125 થી 145. એટલે
આપણને F1 એ વર્ગની આવૃત્તિ 20, તે વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 13, F0 અને F2 બરાબર 14 મળશે. બહુલકના સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આપણને બહુલક Z મળશે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H માં કિંમત મૂકતા 125 વત્તા 20 ઓછા 13 છેદમાં 2 ગુણ્યા 20 ઓછા 13 ઓછા 14 ગુણ્યા 20 કરતા Z મળશે 135.76 એકમ. એમાં બે આવૃત્તિ આપેલી નથી, બે ખૂટતી આવૃત્તિ X અને Y આપેલા છે અને એ આપણે શોધવાના છે. હવે દાખલા 2માં કોષ્ટક જોતા અહીં બે આવૃત્તિ ખૂટતી છે. X અને Y એ ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે. કોષ્ટક તૈયાર કરીએ તો પ્રથમ આવૃત્તિ 5 એટલે સંચયી આવૃત્તિ 5, બીજી આવૃત્તિ X એટલે સંચયી આવૃત્તિ 5 વત્તા X, ત્રીજી આવૃત્તિ 20 એટલે સંચયી આવૃત્તિ બનશે 25 વત્તા X. એ રીતે છેલ્લી સંચયી આવૃત્તિ બનશે 45 વત્તા X વત્તા Y. અહીં કુલ આવૃત્તિ 60 હોવાથી એની સરખામણી કરતા 60 બરાબર 45 વત્તા X વત્તા Y, એટલે કે 60 ઓછા 45 બરાબર X વત્તા Y, તો 15 બરાબર X વત્તા Y પહેલું સમીકરણ મળે. હવે સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણે જોઈએ તો કુલ સંચયી આવૃત્તિ 60 એટલે કે 60 ભાગ્યા 2 કરતા આપણને મળે 30. તો સંચયી આવૃત્તિના ખાનામાં જોતા 5, 5 વત્તા X અને પછી છે 25 વત્તા X. તો ત્રીજા ખાનામાં સંચયી આવૃત્તિના ત્રીજા ખાનામાં 25 વત્તા X હોવાથી બહુલકીય વર્ગ બનશે 20 થી 30. એટલે અહીં આવૃત્તિ F બરાબર 20 અને M બરાબર 28.5, F બરાબર 20, CF બરાબર 5 વત્તા X, L બરાબર 20, H બરાબર 10 સમીકરણમાં મૂકતા મધ્યસ્થની કિંમત મળશે. મધ્યસ્થની કિંમત આપેલી છે 28.5 બરાબર 20 વત્તા 30 ઓછા 5 વત્તા X આખાના છેદમાં 20 ગુણ્યા 10. આ સમીકરણને સાદુરૂપ આપી અને Xની કિંમત મેળવતા X બરાબર 8 મળે છે. અહીં 45 વત્તા X વત્તા Y બરાબર 60, X વત્તા Y બરાબર 15 મળે. તેથી X બરાબર 8 આ સમીકરણમાં મૂકતા Y બરાબર 15 ઓછા 8 એટલે કે Y બરાબર 7 મળે. આમ ખૂટતી આવૃત્તિ X બરાબર 8 અને Y બરાબર 7 મળે. દાખલા નંબર 7માં મધ્યસ્થ શોધવા માટે જે વિગત આપણને આપેલી છે એમાં n બરાબર છે 30 એટલે n/2 બરાબર આપણને મળશે 15. જેના આધારે L બરાબર 55, CF બરાબર 13, F બરાબર 6 અને H બરાબર 5 આ કિંમત સમીકરણમાં મૂકી અને સાદુરૂપ આપતા આ મુજબ મળશે. મધ્યસ્થ M બરાબર 55 વત્તા 15 ઓછા 13 આખાના છેદમાં 6 ગુણ્યા 5 એટલે કે 55 વત્તા 10ના છેદમાં 6 સાદુરૂપ આપતા મધ્યસ્થ M બરાબર 56.67 અહીં એકમ કિલોગ્રામ થશે. આ રીતે આપણે સ્વાધ્યાય 14.3માં મધ્યસ્થ M શોધવાના અલગ અલગ રીતના દાખલા જોયા. બરાબર. હવે જે દાખલા બાકી છે એ તમારે તમારી નોટમાં પૂરા કરવાના છે. અહીં ખાસ ધ્યાન રાખજો, ફરીથી યાદ કરાવું છું કે જે દાખલામાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાના હોય અથવા મધ્યક
અને બહુલક પણ શોધવાનો હોય તો એ પણ રકમ વાંચી ધ્યાનથી અને એ પ્રમાણે તમારી નોટમાં દાખલા ગણી અને તૈયાર રાખજો. તમારી નોટ અને તમારી આલેખ પોથી બહુ ટૂંક સમયમાં અમે મંગાવીશું ચેક કરવા માટે. અને હા, હવે જે સ્વાધ્યાય 14.4 છે એમાં ફરી તમારી આલેખ પોથીની જરૂર પડશે. તો તમારી આલેખ પોથી આગળનું જે પ્રકરણ છે એના જે દાખલા છે એ આલેખના દાખલા પૂરા કરી અને તૈયાર રાખજો. હવે સ્વાધ્યાય 14.4 આલેખ પોથીમાં દોરવાનો છે. 14.4માં આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના ઓજાયુને દર્શાવવાનું છે. તમારે પુસ્તકમાં જોશો તો ઓજાયુ સમજાવેલું છે. ઓજાયુ OGEE શબ્દ પરથી આવ્યું છે. અંતર્ગોળ અને બહિર્ગોળ ચાપનું મિલન થતું હોય તેવા આકારથી બને છે. અને અહીં ખાસ યાદ રાખવું જરૂરી છે કે અહીં આ આલેખ દોરવામાં માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. જે બિંદુઓ આપણે દર્શાવીશું એ બિંદુઓને માત્ર પેન્સિલની મદદથી હાથ ઉપાડ્યા વગર જોડવાના છે. જેના પરિણામે આપણને મળે તે ઓજાયુ વક્ર કહેવાશે. બે પ્રકારના ઓજાયુ વક્ર થી ઓછા અને થી વધુ પ્રકારના આલેખ દ્વારા આપણે દર્શાવવાના છે અને તે દ્વારા મધ્યસ્થ પણ શોધી શકાય. સ્વાધ્યાય 14.4નો પહેલો દાખલો, જેમાં વર્ગ આપેલો છે 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180 અને 180 થી 200. હવે અહીં આપણે થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા આ શબ્દ મિત્રો ખાસ યાદ રાખજો. થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા. જો થી વધુ હોય તો અધઃ સીમાથી વધુ, એ વસ્તુ યાદ રાખવાની. અહીં આ વર્ગ છે 100 થી 120, એની ઉર્ધ્વ સીમા છે 120 એટલે અહીં લખાશે 120 થી ઓછા. એ રીતે બીજો વર્ગ 120 થી 140, ઉર્ધ્વ સીમા 140 એટલે અહીંયા લખાશે 140 થી ઓછા. બરાબર, એ રીતે આ કોષ્ટક તૈયાર થશે. હવે એની જે આવૃત્તિ છે એ આવૃત્તિને આપણે વાય અક્ષ પર લેવાની છે અને એ જે થી ઓછાનું બિંદુ છે એ આપણે એક્સ અક્ષ પર લેવાનું છે. તો અહીં હવે આપણે આલેખન બિંદુ તૈયાર કરીએ. તો આલેખન બિંદુ બનશે 120 થી 12, 140 થી 26, 160 થી 34, 180 થી 40 અને છેલ્લું બિંદુ એક્સ અક્ષ પર 200 અને વાય અક્ષ પર 50. આ દર્શાવવાનું છે. બીજું ખાસ યાદ કરું મિત્રો કે વાય અક્ષ પર આવૃત્તિ અને એક્સ અક્ષ પર ઉર્ધ્વ સીમા લેવાની જ્યારે આપણે આ પ્રકારનો આલેખ તૈયાર કરવાનો હોય ત્યારે. અને બીજી અગત્યની સૌથી વાત કે અહીં તમારે માપપટ્ટીનો ઉપયોગ નથી કરવાનો. માત્ર પેન્સિલની મદદથી આ બિંદુઓને જોડવા માટે મુક્ત હસ્તરેખા દોરવાની છે. એટલે કે માપપટ્ટી વગર માત્ર પેન્સિલ હાથ ઉપાડ્યા વગર સળંગ આપેલા બિંદુઓને તમારે જોડવાના છે. એક્સ અક્ષ પર ઉર્ધ્વ સીમા અને વાય અક્ષ પર આવૃત્તિ. ઉર્ધ્વ સીમા માટે આપણે માપ લઈએ 100, 120, 140, 160 એ રીતે દર્શાવીએ અને વાય અક્ષ માટે આવૃત્તિ માટે આપણે દર્શાવીએ 10, 20, 30, 40, 50 એ રીતે સ્કેલ માપ લઈ અને આ બિંદુઓને દર્શાવતા 120, 140, 160 સાથે જે બિંદુઓ જોડાયેલા છે તે દર્શાવતા આ બિંદુઓ આ મુજબ મળે.
હવે આ જે 4 બિંદુઓ મળ્યા છે એ બિંદુઓને જોડવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. જો માપપટ્ટીનો ઉપયોગ કરશો તો સીધી આકૃતિ બનશે. અને આપણે આ વક્રનું નામ આપેલું છે ઓજાયું. એટલે એવો વક્ર કે જેમાં માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી, પણ પેન્સિલની મદદથી દરેક બિંદુઓને જોડવાના છે. અને એના પરિણામે આપણને જે મળશે તે ઓજાયું વક્ર કહેવાય. તો હવે આપણે પેન્સિલ લઈ અને આ દરેક બિંદુઓને જોડી દઈએ, અને જેના પરિણામે આપણને ઓજાયું વક્ર મળે છે. અને આ જે વક્ર મળશે તે કહેવાશે થી ઓછા પ્રકારનો ઓજાયું વક્ર. પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધી માપપટ્ટીની મદદથી જોડશો તો આવું મળશે, પણ આપણે એવું દોરવાનું નથી. શું કરવાનું છે? પેન્સિલની મદદથી આ બિંદુઓને જોડવાના છે. પેન્સિલની મદદથી પહેલા અને છેલ્લા બિંદુને હાથ ઉપાડ્યા વગર સળંગ પહેલાંથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, ચોથાથી પાંચમું એમ જોડી દેવાનું છે. સ્વાધ્યાય 14.2 નો દાખલો બીજો. અહીં પણ થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરી અને ઓજાયું વક્ર દોરવાનું છે. અહીં વિગત આપણને આપેલી જ છે. 38 થી ઓછા એવું રકમમાં આપેલું છે. 40 થી ઓછા, 42 થી ઓછા, 44 થી ઓછા એ રીતે રકમમાં જ આપેલું હોવાથી પહેલા દાખલાની જેમ આપણે અલગ વિગત બનાવવી નહીં પડે. અહીં સીધા જ આલેખ બિંદુઓ બનશે. 38 0, 40 3, 42 5, 44 9. એ રીતે આ આલેખ બિંદુઓને આપણે આલેખ ઉપર દર્શાવીશું. ફરી યાદ કરાવી દઉં કે આપણે y અક્ષ પર આવૃત્તિ લેવાની છે અને x અક્ષ પર ઉર્ધ્વ સીમા લેવાની છે. હવે અહીં એક વધારાનો દાખલો એ કરવાનો છે કે અહીં આપણે ઓજાયું વક્ર ઉપરથી મધ્યસ્થ શોધવાનો છે. હવે અહીં તમને જેમ પહેલાં મેં કહ્યું હતું તેમ કે આ બિંદુઓને તમારે જોડવાના છે, પણ માપપટ્ટી વગર એમને મુક્ત હસ્તરેખા પેન્સિલથી હાથને ઉપાડ્યા વગર આ બિંદુઓ જોડવાના છે. હવે આ બિંદુ જોડ્યા પછી જે ઓજાયું બને એના આધારે મધ્યસ્થ શોધવાનો છે, દાખલો ગણ્યા વગર. તો અહીં n બરાબર 35 અને 35/2 એટલે n/2 મળે છે 17.5. તો મધ્યસ્થ શોધવા માટે y અક્ષ પરના બિંદુ 0, 17.5 માંથી x અક્ષને સમાંતર રેખા દોરતા 46.5 મળે, જે મધ્યસ્થની કિંમત છે, જે તમે આલેખ દોરશો ત્યારે તમને ખ્યાલ આવશે. એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર અગાઉના દાખલાની જેમ જ ઉર્ધ્વસીમા અને આવૃત્તિ દર્શાવી. બિંદુઓ દર્શાવતા પહેલું બિંદુ 29 0, બીજું બિંદુ 40 3, એ રીતે દર્શાવતા જઈએ. અને એ દર્શાવતી વખતે દરેક બિંદુ સ્પષ્ટ દર્શાવીએ પેન્સિલની મદદથી. અને ત્યારબાદ આ બધા બિંદુઓને જોડવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. વાય અક્ષ પર આવૃત્તિ અને એક્સ અક્ષ પર ઉર્ધ્વસીમા બિંદુઓ દર્શાવી અને અહીં આગળના દાખલાની જેમ જ ઓજાયું દોરવાનો હોવાથી આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. આ બધા બિંદુઓ દર્શાવાઈ જાય એટલે એને આપણે પેન્સિલની મદદથી સ્પષ્ટ રીતે હાથ ઉપાડ્યા વગર જોડવાના છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિંદુઓ છે તે વક્ર આકારમાં જ આપણને મળે છે. એટલે કે ફરી યાદ કરાવું
ઓજાયું વક્ર દોરવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. પેન્સિલની મદદથી દર્શાવેલ તમામ બિંદુઓને આપણે હાથ ઉપાડ્યા વગર સળંગ જોડવાના છે અને એના પરિણામે જે વક્ર મળે છે તે અહીં થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા પ્રકારનો ઓજાયું વક્ર મળે છે. આપણે અહીં દર્શાવીએ છીએ થી ઓછા પ્રકારનો ઓજાયું વક્ર. તો હવે પેન્સિલની મદદથી પહેલાંથી છેલ્લા બિંદુ સુધી સળંગ હાથ ઉપાડ્યા વગર માપપટ્ટીની મદદ વગર વક્ર દોરીશું, જે મળશે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર. મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટે n બરાબર 35 અડધા કરતાં 17.5 y અક્ષના બિંદુ 0, 17.5 માંથી x અક્ષને સમાંતર રેખા દોરતા એ 46.5 મળે, જે મધ્યસ્થની કિંમત છે. હવે સ્વાધ્યાય 14.3ના ત્રીજા દાખલામાં થી વધુ પ્રકારનું ઓજાયું દોરવાનું છે. તો અહીં ખાસ યાદ રાખશું કે x અક્ષ પર અધસીમા અને y અક્ષ પર આવૃત્તિ લઈશું. x અક્ષ પર અધસીમાઓ 50, 55, 60, 65, 70, 75 અને y અક્ષ પર આવૃત્તિઓ 1 એકમ બરાબર 5 એકમ લઈ અને દર્શાવીશું. બિંદુઓ બનશે 50, 100, 55, 98, 60, 90, 70, 54 અને 75, 100. અહીં x અક્ષ પર અધસીમા અને y અક્ષ પર આવૃત્તિ લઈ થી વધુ પ્રકારનો ઓજાયું દોરવાનો છે. અગાઉ કહ્યું એમ જ આપેલા બિંદુઓ જે છે એને આપણે પેન્સિલની મદદથી આલેખમાં દર્શાવીએ અને યોગ્ય સ્કેલ માપ લઈ અને આ બિંદુઓને દર્શાવ્યા પછી માપપટ્ટી વગર પેન્સિલની મદદથી હાથ ઉપાડ્યા વગર આ બિંદુઓને જોડતા વક્ર મળશે. અહીંથી વધુ પ્રકારનો ઓજાયું હોવાથી વક્ર જે છે એ ઉપરથી નીચેના બિંદુએ દર્શાવાશે. એટલે કે અગાઉ કરતાં અહીં વક્ર અલગ પ્રકારનો મળશે. પહેલા બે દાખલામાં આપણે થી ઓછા પ્રકારનો ઓજાયું દોર્યો હતો અને અહીં આપણે થી વધુ પ્રકારનો ઓજાયું દોરીએ છીએ. તો અહીં મોટા બિંદુથી શરૂ કરી અને નીચેની બાજુએ નાના બિંદુ સુધી આલેખ દોરવાનો છે. અને ફરી યાદ કરાવું, માપપટ્ટી વગર પેન્સિલની મદદથી સળંગ ઉપરથી નીચે સુધી બધા બિંદુઓને જોડતો, એક પણ બિંદુ રહી ન જાય એ રીતે બધા બિંદુઓને માત્ર પેન્સિલની મદદથી હાથ ઉપાડ્યા વગર સળંગ જોડવાનો છે. પરિણામે મળતો વક્ર થી વધુ પ્રકારનું ઓજાયું કહેવાશે. અહીં તમે જોઈ શકો છો કે એક બિંદુ આ વક્રમાં લેવાનું થોડું રહી ગયું છે. તો ફરીથી આ વક્ર દોરીએ. ઉપરથી નીચે સુધી તમામ બિંદુને જોડતા મળતો વક્ર થી વધુ પ્રકારનું ઓજાયું છે.